સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરનો બાટલો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાજપના કોર્પોરેટર કે જે આ ગટરના ચાલતા કામની કોર્પોરેટરની સ્થળ મુલાકાત લીધી હતી અને તે જ દરમિયાન કોર્પોરેટર હિમાંશુ વાળાને ફરિયાદ મળતા આ મુલાકાત લીધી હતી। કોર્પોરેટર હિમાંશુએ મુલાકાત લીધી। ચેકિંગ દરમિયાન યોગ્ય કામગીરી ન થતી હોવાનું પણ દેખાયું છે। યોગ્ય કામગીરી ન થતી હોવાનું દેખાતા જ તેઓ લાલ ગુમ થયા હતા। ભાજપના કોર્પોરેટર કે જેઓ લાલ ગુમ થયા હતા, હિમાંશુ કે જેઓ ચેકિંગ દરમિયાન ત્યાં પહોંચ્યા હતા અને ગટરની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરનો પણ રીતસરનો ઉધડો લીધો હતો। તેમજ શું તમે કોર્પોરેટરને મૂર્ખ સમજો છો, જેમ ફાવે તેમ કામ કરશો તેવું પણ લોકોને ધમકાવો છો, તેમ પણ કહીને તેઓ લાલ ગુમ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અધિકારીઓની હાજરીમાં જ હલકી ગુણવત્તાનું કામ કરાયું હતું ને જેને જોઈને ભાજપના કોર્પોરેટરે તેમનો રીતસરનો ઉધડો લીધો હતો। मजूर ने बोले खोदा होता है दोस्त, एक भी जूना नहीं निकला अंदर, एक भी जूना नहीं निकला ना, बोलाओ मजूर ने अभी हाल खोदा हो जवानी तो बांधी देशो અહીંયા दोस्त। હા તમે આ લોકોને મૂર્ખ બનાવશો, મારે મૂર્ખ બનાવવાની વાત ના કરતા। અભી હાલ ખોદાઓ રાવજો, અભી હાલ મારી વિડિયો છે, અંદર જૂના પાઇપ છે, મારી વિડિયો છે, થોડો તો બોલાવો મજૂર જતા નહીં નાઈટ માં કામ કરવા બેસ જાઓ અહીંયા, બેસ જાઓ સેક્શન માં આપી દો તમે। અને આ તો ચેમ્બર બધા નવા કર્યા ને, ખોલો તો કયું ચેમ્બર નવું કર્યું બતાવો, બધા ખોલો નવું ચેમ્બર બતાવો, હોશિયારી મારો છો, બતાવો કયું નવું કર્યું, ખોલીને બતાવો, ખોલીને બતાવો કયું નવું કર્યું તમે। એક તો આ નાગરિકોના કામ કરવા અને એમને ધમકાવવા માલિક છો તમે અહીંયાના, માલિક છો તમે અહીંયા। 4 વાગ્યાનો ટાઈમ આવ્યો તો 4:30 એટલે શું સમજો તમારી જાતને? તમે આપે તો ને અમને અધિકારીએ 4 વાગ્યાનો ટાઈમ એટલે તો આપ્યો, અમે તમારા નોકર છીએ, તમારી રાહ જોઈને ઉભા રહીએ। ચેમ્બર ખોલીને બતાવો મને, કઈ નવી કરી છે બતાવો। નહીં બતાવો મને ચેમ્બર તમે। અમારા સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, આજે સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં ગટરની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરનો ભાજપના કોર્પોરેટર રીતસરનો ઉધડો લીધો છે, આ અંગે શું વિગતો મળી રહી છે? જે પ્રમાણે કોર્પોરેટર જે કોન્ટ્રાક્ટર છે તેનો જે ઉધડો લીધો છે, આ પ્રકારનો જે સોશિયલ મીડિયા અંદર જે વિડીયો વાયરલ થયો છે, સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે કામગીરી કોન્ટ્રાક્ટરો જે પૈસા લેતા હોય છે તો ટેન્ડર બતાવશે તેવી કામગીરી નથી થતી અને ઘણી વખત આવી જે નબળી કામગીરીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે એક નગરસેવક તરીકે હિમાંશુ આ જે વાસણા વોર્ડની અંદર જે ગટરનું કામ જે આપેલું હતું તેની અંદર ફરિયાદ ઘણી બધી મળી કે તેની જાત નિરીક્ષણ કર્યું હતું કે આ ઘટના સ્થળે જોયું તો ચેમ્બર છે તે જૂની ચેમ્બર હતી અને પાઇપોની અંદર પણ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે અને આક્ષેપો લોકોએ લગાવ્યા છે કે પાઇપો પણ જૂની રાખવામાં આવી છે, નવી પાઇપો રાખવામાં આવી નથી। એટલે ગટર ઉભરાવની સમસ્યા તેમજ ગટરના પાણીના નિકાલની સમસ્યા છે તેનું નિરાકરણ ના આવે, પરંતુ જે પ્રજાના પૈસાનો વ્યય થતો હોય તેને લઈને ફરિયાદને ધ્યાનમાં રાખીને તે કોન્ટ્રાક્ટરને મળ્યા હતા। કોન્ટ્રાક્ટરે યોગ્ય જવાબ ના આપ્યો અને ઉલટાનો લોકોની સાથે માથાકૂટ કરી। ત્યારે કોર્પોરેટરે તેને ખખડાવ્યો હતો અને સાથે કહ્યું છે કે આ પ્રમાણે કામગીરી નહીં ચાલે, લોકોના પૈસાનો વ્યય થવો એ યોગ્ય નથી અને કોર્પોરેટરને તમે મૂર્ખ ના સમજો, આ પ્રમાણે તેને ખખડાવ્યો હતો અને સાથે જ 10 દિવસની અંદર કામગીરી પૂરી કરવાની એક ચીમકી પણ આપેલી છે। એટલે કે હવે 1 મહિનાથી જે કામ ચાલે છે, જે કામ 10 દિવસમાં પૂરું નહીં થાય તો તેની સામે કાર્યવાહી કેમ ના કરવી તેવું પણ જે અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી અને આ પ્રમાણનો વિડીયો છે જે સોશિયલ મીડિયામાં હાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।